ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું એક એવું પ્રદેશ જ્યાં નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી ફક્ત રેતી જ રેતી દેખાય છે. દિવસ દરમિયાન તાપમાન એટલું વધે છે કે જમીન જાણે આગ બની જાય અને રાત્રે ઠંડી એવી પડે છે કે શરીર કંપી જાય. આ છે ભારતનું સૌથી મોટું રણ થાર ડેઝર્ટ, જેને ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રણ ભારતના રાજસ્થાન અને પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં ફેલાયેલું છે. લગભગ 2 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ રણ દુનિયાના સૌથી વધુ વસવાટવાળા રણોમાંનું એક છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ સૂકું અને કઠોર પ્રદેશ કેવી રીતે બનાવાયો? અહીં લોકો કેવી રીતે જીવતા હશે અને અહીં રહેલા પ્રાણીઓ આ ભયંકર પરિસ્થિતિમાં કેવી રીતે જીવતા હશે? આજે આપણે શોધીશું થાર રણના રહસ્યો. લાખો વર્ષ પહેલા આ વિસ્તાર આજ જેવું સૂકો નહોતો. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે અહીં એક સમયે નદીઓ વહેતી હતી અને હરિયાળો પ્રદેશ હતો. કેટલાક પુરાવા કહે છે કે પ્રાચીન નદી સરસ્વતી રિવર અહીં વહેતી હતી. સમય જતાં હવામાન બદલાયું, વરસાદ ઓછો પડવા લાગ્યો અને જમીન ધીમે ધીમે સુકાઈ ગઈ. પવન રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો રહ્યો અને ધીમે ધીમે અહીં રેતીના ટેકરીઓ, જેને સેન્ડ ડ્યુન્સ કહે છે, બનવા લાગ્યા. આજના સમયમાં પણ આ રેતી સતત હલતી રહે છે. એક જોરદાર પવન આખું દ્રશ્ય બદલાવી શકે છે. થાર રણમાં હવામાન ખૂબ જ અતિશય છે. ઉનાળામાં અહીં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જમીન એટલી ગરમ થઈ જાય છે કે ખુલ્લા પગે ચાલવું લગભગ અસંભવ બની જાય છે. પરંતુ રાત્રે ઠંડી અચાનક ઘટી જાય છે અને ઠંડી લાગી શકે છે. વર્ષમાં અહીં માત્ર 100 થી 500 મીમી વરસાદ પડે છે. એટલા ઓછા વરસાદ છતાં અહીં જીવન અસ્તિત્વમાં છે અને એ જ થાર રણને ખાસ બનાવે છે. કોઈને લાગે કે આટલા સૂકા પ્રદેશમાં કોઈ જીવતું નહીં હોય, પરંતુ વાસ્તવમાં અહીં ઘણા પ્રાણીઓ રહે છે. થાર રણનું સૌથી પ્રસિદ્ધ પ્રાણી છે કેમલ, જેને રણનું જહાજ પણ કહેવામાં આવે છે. ઊંટ ઘણા દિવસો સુધી પાણી વગર રહી શકે છે. તેના લાંબા પગ અને ખાસ શરીર રચના તેને ગરમીમાં જીવવા માટે મદદ કરે છે. અહીં એક અનોખું પ્રાણી પણ જોવા મળે છે, ચિનકારા. આ હરણ જેવી પ્રજાતિ ખૂબ ઝડપથી દોડી શકે છે અને ખૂબ ઓછા પાણીમાં જીવવા સક્ષમ છે. થાર રણમાં જોવા મળતું એક ખતરનાક શિકારી પ્રાણી છે ડેઝર્ટ ફોક્સ. આ નાનું પણ ચતુર શિકારી રાત્રે બહાર નીકળે છે અને નાના પ્રાણીઓનો શિકાર કરે છે. થાર રણમાં લાખો લોકો રહે છે. મોટા ભાગના લોકો પશુપાલન અને ખેતી પર આધાર રાખે છે. વરસાદ ઓછો હોવા છતાં લોકો અહીં જુવાર, બાજરી જેવી પાક ઉગાડે છે. રણના લોકોની સંસ્કૃતિ પણ ખૂબ જ રંગીન છે. રાજસ્થાનના લોકો તેમના રંગબેરંગી કપડાં, લોકસંગીત અને નૃત્ય માટે જાણીતા છે. અહીંયાની મહિલાઓ રાજપૂતી પહેરવેશમાં ઘૂમર ડાન્સ બહુ મસ્ત કરે છે. રણમાં ઊંટની સવારી અને ઊંટના મેળા પણ ખૂબ લોકપ્રિય છે. થાર રણના મધ્યમાં આવેલું એક સુંદર શહેર છે જેસલમેર. આ શહેરને ગોલ્ડન સિટી કહેવામાં આવે છે કારણ કે અહીંના કિલ્લા અને ઇમારતો પીળા પથ્થરથી બનેલા છે. અહીં આવેલો પ્રસિદ્ધ કિલ્લો છે જેસલમેર ફોર્ટ, જે લગભગ 800 વર્ષ જૂનો છે. આ કિલ્લો રણના મધ્યમાં ઊભો છે અને આજે પણ લોકો અહીં રહે છે. થાર રણમાં સૌથી ભયાનક ઘટના છે રેતીના તોફાન. જ્યારે જોરદાર પવન ફૂંકાય છે ત્યારે રેતીના મોટા વાદળો ઊભા થાય છે. આ તોફાન દરમિયાન દૃશ્યતા લગભગ શૂન્ય થઈ જાય છે અને આખું આકાશ પીળું બની જાય છે. ક્યારેક આ તોફાન ઘણા કલાકો સુધી ચાલે છે. રણમાં પાણી સોનું સમાન છે.
લોકો વરસાદના પાણી એકત્ર કરવા માટે ખાસ પ્રકારની ટાંકી બનાવે છે. આને ટાંકા સિસ્ટમ કહેવામાં આવે છે. આ પદ્ધતિથી લોકો આખું વર્ષ પાણી સાચવી શકે છે. દર વર્ષે જેસલમેરમાં એક અનોખો તહેવાર ઉજવાય છે, જેસલમેર ડેઝર્ટ ફેસ્ટિવલ. આ તહેવારમાં ઊંટ દોડ, લોકસંગીત, નૃત્ય અને પરંપરાગત સ્પર્ધાઓ થાય છે. દુનિયાભરના પ્રવાસીઓ આ તહેવાર જોવા માટે આવે છે. થાર રણ ફક્ત રેતીનો વિસ્તાર નથી, આ ભારત માટે ખૂબ મહત્વનું છે. અહીં ઘણા સોલાર અને પવન ઉર્જા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ ઉપરાંત આ વિસ્તાર ભારતની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીં ભારત અને પાકિસ્તાનની સરહદ નજીક છે. આ એ જ થાર જેને 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતને જીત અપાવવાનો અહમ ભાગ ભજવ્યો હતો. આ એ જ થાર જેને પાકિસ્તાની સૈનિકોને ભારતમાં પ્રવેશ નહોતો થવા દીધો અને થાર છોડી ભાગવા પર મજબૂર કરી દીધા હતા. અને આ એ જ થાર જ્યાં મા તનોટ માતાએ પાકિસ્તાનના જીવતા બોમ્બને થારની ધરતી ઉપર વિસ્ફોટ નહોતો થવા દીધો. આજે પણ આ પાકિસ્તાની બોમ્બ તનોટ માતાજીના મંદિરમાં સુરક્ષિત પડ્યા છે. થાર રણ કદાચ પ્રથમ નજરે સૂકું અને નિર્જીવ લાગે, પરંતુ નજીકથી જોવામાં આવે તો આ રણ જીવનથી ભરેલું છે. અહીંના લોકો, પ્રાણી, સંસ્કૃતિ અને પ્રકૃતિ બધું જ એક અનોખી કહાની કહે છે. થાર રણ આપણને શીખવે છે કે જીવન સૌથી કઠિન પરિસ્થિતિમાં પણ આગળ વધી શકે છે. અને કદાચ એ જ કારણ છે કે આ રણ દુનિયાના સૌથી રહસ્યમય અને અદ્ભુત સ્થળોમાંનું એક છે.